હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, હું છું કિશન ઠુમર. આજના આ લેક્ચરની અંદર આપણે વન શોટ સિરીઝ શરૂઆત કરીએ છીએ. ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે તેમને હેતુલક્ષી પ્રશ્નમાં મેક્સિમમ તકલીફ પડતી હોય છે. કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓ હોય, ટોપર વિદ્યાર્થીઓ હોય કે લોએસ્ટ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ હોય, તો એમના માટે હેતુલક્ષી પ્રશ્ન છે એક ચેલેન્જ બનતી હોય છે. રેડી? તો આ ચેલેન્જનું આપણે મતલબ કે જે સોલ્યુશન છે એ વન શોટથી આપણે દૂર કરવાના છીએ કે જે તમને ફાયદો કરાવી શકશે. હેતુલક્ષી પ્રશ્નો છે એની અંદર મેક્સિમમ માર્ક મળી શકે એવા આપણે પ્રયાસો કરવાના છીએ. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 ની. બરાબર છે. આ ચેપ્ટર છે તેની અંદરથી હેતુલક્ષી પ્રશ્ન છે એ બેઝિક મેથ્સ વાળાને પણ પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પણ પૂછાય છે. મેઇન કન્સેપ્ટ છે એ તમને આવડતા હોવા જોઈએ. કેવા કેવા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તે આપણે આ લેક્ચર તમે કમ્પ્લીટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. અને મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો આ લેક્ચરની અંદર ભણવાના છીએ. તો મિત્રો, આપની આ ચેનલ જે છે મેથ વિથ કેટી સર, તેમને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને જરૂરથી લાઇક કરો, જેથી કરીને અમારો ઉત્સાહ સતત માટે વધતો રહીએ અને તમારા માટે કંઈક નવું લઈ આવતા રહીએ, જેથી કરીને તમને પણ સ્કોરમાં ફાયદો થઈ શકે. રેડી? તો જાજો ટાઈમ ના બગાડતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમારી અંદર જે આ ચેપ્ટર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, તેમાં તમારા માટે ગુસા લસાના જે કન્સેપ્ટ છે, ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી, આ કન્સેપ્ટ છે એ તમને સ્ટ્રોંગલી આવડતા હોવા જોઈએ. તેની અંદર એક બે ફોર્મ્યુલાઓ છે તે આવડતા હોવા જોઈએ. અંકગણિતનો મૂળભૂત પ્રમેય આવડતો હોવો જોઈએ. કોને સમય સંખ્યા કહેવાય અને કોને અસમય સંખ્યા કહેવાય, આ કન્સેપ્ટો તમારા સ્ટ્રોંગ હોવા જોઈએ. માની લ્યો કે તમને કોઈ કચાશ છે તો આ લેક્ચરની અંદર તમને જરૂરથી પૂર્ણ થશે. રેડી? તો શરૂઆત કરીએ. ધોરણ 10 છે, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા. વન શોટ આપણે હેતુલક્ષી માટે છે. બરોબર છે. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં જે પૂછાવા લાયક છે તેને આધારિત છે. બરોબર? એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ કહી શકાય. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા ચેપ્ટર નંબર 1 ની આપણે જે વાત કરવાના છીએ, વાસ્તવિક સંખ્યાઓ, તેમાંનો પહેલો ખાલી જગ્યા છે. પહેલા શરૂઆતમાં ખાલી જગ્યા આવશે, પછી એમસીક્યુ આવશે અને પછી આપણે ખરા ખોટા જોવા મળશે. રેડી? તો આ લખેલું છે મિત્રો, ગુસા 12, k બરાબર 6 છે અને લસા 12, k બરાબર 36 હોય તો k બરાબર ખાલી જગ્યા. 3 ઓપ્શન આપેલા છે. બહુ ફાયદો કહેવાય મિત્રો, બહુ સારામાં સારી વસ્તુ કહેવાય કે તમને 3 ઓપ્શન આપેલા છે. ખાલી જગ્યામાં 3 ઓપ્શન હોય, એમસીક્યુમાં 4 ઓપ્શન હોય, ખરા ખોટામાં 2 ઓપ્શન હોય, જોડકામાં પણ 3 ઓપ્શન જોવા મળે છે. એક વાક્યમાં તમારે હજારો આન્સરોમાંથી એક સાચો આન્સર લખવાનો હોય છે. રેડી? તો એ ખાસ જોજો. બરાબર? જે પણ ચેપ્ટર વાઇઝ આપણે જોશું એમાં તમને ક્યાંક એક વાક્યના પણ જોવા મળશે. હવે ગુસાનો કોન્સેપ્ટ એવો છે મિત્રો, ગુરુત્તમ સામાન્ય અવયવ. સૌથી પહેલા કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો તેમને તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાની છે. જે બે સંખ્યાઓ આપેલા હોય તેમનાથી તમામ જે અવિભાજ્ય અવયવના જે ગુણાકાર દર્શાવવાના છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુસાની અંદર કેવું હોય ખબર છે? તો કે અવિભાજ્ય અવયવીકરણ જે દર્શાવેલું છે તેમાં જે સામાન્ય અવિભાજ્ય અવયવ હોય ને તેમના નાનામાં નાની ઘાતવાળા પદોનો આપણે ગુણાકાર કરશું એટલે ગુસા મળશે. અને લસા છે એ તમામ અવિભાજ્ય અવયવોના મોટામાં મોટી ઘાતાંકવાળા પદોનો આપણે ગુણાકાર કરશું એટલે તમને લસા મળી જશે. રેડી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે એક ફોર્મ્યુલા છે એ પ્રમાણે કામ કરશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે મિત્રો, અહીં લખું છું. કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવો a, b ગુણ્યા એ જ બે સંખ્યાનો તમે લસા મેળવો તો શું થશે? તો કે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. આ ફોર્મ્યુલા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બનવાની છે, ખાસ ધ્યાન રાખજો. રેડી? તો અહીંયા ગુસા લખેલું છે 12, k. તો અહીંયા 12, k એનો ગુસા કેટલો છે મિત્રો? 6 છે. તો હું ડાયરેક્ટ આ ફોર્મ્યુલામાં 6 લખી નાખું છું. a બરાબર અહીંયા કેટલા છે? a બરાબર 12 લેશું, b બરાબર k લેશું. મતલબ આપણે k મેળવવાનો છે એટલે કે b મેળવવાનો છે. ગુસા 6 છે ગુણ્યા લસા 36 છે. a એટલે કેટલા છે? 12 છે અને k મેળવવાનો છે. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 12 તેરી 36 થશે અને 6 તેરી 18 થશે એટલે આપણો જવાબ આવશે k બરાબર 18. k બરાબર કેટલો જવાબ આવશે મિત્રો? 18 આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો 18 છે ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આ ફોર્મ્યુલા આધારિત ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળે છે. હેતુલક્ષી પ્રશ્નો અગાઉના પેપરો તમે જોશો તો આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાવા લાયક છે. રેડી? નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. બીજી ખાલી જગ્યા છે, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાના વિભાજ્ય સંખ્યાનો ગુસા. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે એ 2 છે. અવિભાજ્ય સંખ્યા હોય તો કઈ આવશે મિત્રો? 2 આવશે. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાની જ્યારે વાત થાય ત્યારે 4 થાય. બરોબર? નાનામાં નાની યુગ્મ અવિભાજ્ય સંખ્યા પણ 2 છે. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી, સંભાવનાની અંદર પણ કામ આવી શકે. રેડી? તો આ બેનો આપણે ગુસા મેળવવાનો છે. તો આને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી તો 2 થાય.
આને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો 2 ની 2 ઘાત થાય. રેડી? 2 ની 2 ઘાત થાય. બેમાં સામાન્ય અવયવ 2 છે અને એની નાનામાં નાની ઘાતવાળું પદ છે એ 2 ની 1 ઘાત થાય તો આ ગુસા થશે. ગુરુત્તમ સામાન્ય અવયવ. રેડી? તો 2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આવી રીતના અવયવ વૃક્ષ તમને કેટલી વાર આપેલું હોય છે, x પૂછેલો હોય, y પૂછેલો હોય, x + y પૂછેલો હોય, x * y પૂછેલું હોય, x - y પૂછેલું, કાંઈ પણ વસ્તુ પૂછેલું હોય મિત્રો, તમારે શું ધ્યાનમાં રાખવાનું, x અને y કેવી રીતના મેળવવા એ તમારો મેઇન ટાર્ગેટ છે. રેડી? તો અહીંયા x છે એ કેવી રીતના મળશે અને y છે એ કેવી રીતના મળશે એ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ બોક્સ છે ને મિત્રો, બોક્સ હોય ને એના બે અવયવો જ અહીંયા લખેલા હોય, બીજું કાંઈ લખેલું ના હોય. એક ઘટતો હોય તો આ મેઇન બોક્સને આ સંખ્યા વડે ભાગી નાખો એટલે જે ઘટે છે એ આવી જાય. બરાબર? તો અહીંયા 14 છે મિત્રો, 14 ને તમે 7 વડે ભાગશો એટલે y બરાબર કેટલા આવશે મિત્રો? 14 ભાગ્યા 7 એટલે કે 2 આવશે. બરાબર? x છે એ કેવી રીતના બને તો કે આ બેના ગુણાકાર જેટલો હોય. બરાબર? તો x બરાબર 14 દુ 28 થશે. હવે તમને x + y પૂછેલું છે, ખાસ યાદ રાખજો, x + y પૂછેલું છે. x + y કેટલો થશે મિત્રો? 2 + 28 એટલે કે 30 થશે. x + y બરાબર કેટલા થશે મિત્રો? 30 થશે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો મિત્રો, કન્સેપ્ટ સ્ટ્રોંગ બનેલા હશે ને તો તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે. રેડી? અને અહીંયા આપણે એવા જ પ્રકારના MCQ છે કે જે તમને પરીક્ષામાં પૂછાવાના છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સાથે સાથે કમેન્ટ પણ કરજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે આપણે જવાબ જે આપે છીએ એ સાચા છે કે નહીં. રેડી? અમુક એક્ઝામ્પલો તમારા માટે રાખ્યા છે કે જેથી કરીને તમે કમેન્ટમાં જવાબ આપી શકો. રેડી? તો આ એક છે. આના પછી અવયવ વૃક્ષ છે, જો આ જ પ્રકારનો છે, સેમ ટુ સેમ. બરાબર? તો આ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો. x + y પૂછેલું, x + y. રેડી? અહીં x - y નો પણ જવાબ તમે આપી શકો છો, x + y નો પણ તમારે જવાબમાં વ્યવસ્થિત x + y બરાબર આટલા અને x - y બરાબર આટલા એવી રીતના કમેન્ટ કરવી. રેડી? અહીં લખેલું જવાબ 45, અહીંયા x લખેલું, y 15 લખેલું, y 3 અને y. બરાબર? x + y તમારે જવાબ દેવાનો છે, સાથે સાથે x - y નો પણ જવાબ આપી દેજો. બરાબર છે? તમારો કોન્ફિડન્સ વધશે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન. ખાલી જગ્યા પૂરો. બે ધન પૂર્ણાંકો 24 અને 30 માટે ગુસા 24,30 ગુણ્યા લસા 24,30 બરાબર 18 × x છે. તો x બરાબર ખાલી જગ્યા. તો હમણાં આપણે ફોર્મ્યુલા જોઈ તે જ પ્રમાણે છે મિત્રો. 24 અને 30 છે તો પેલા એના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે 8 તેરી 24 થાય તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 લખાશે. 30 છે તો 3 દાણ 30 થાય, 2 પંચા 6, 6 પંચા 30 થાય એટલે 2 તેરી 6 અને ગુણ્યા 5 લખી નાખી. રેડી? હવે આમાં સામાન્ય અવિભાજ્ય અવયવો લખવાના છે મિત્રો. ગુસા 24 અને 30 નો સામાન્ય અવયવ કયા છે તો કે 2 અને 3 પેલા આવી રીતના લખી નાખવાના. એમાં નાની ઘાત વાળું અહીંયા 1 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. બરાબર? તો 1 ઘાત થશે, 2 તેરી 3 દુ 6 થશે. રેડી? 3 દુ 6 ગુસા થશે. લસા જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવ 24 ગુણ્યા 30. 24 ગુણ્યા 30 તમામ અવિભાજ્ય અવયવો લખી નાખો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. રેડી? તમામ અવિભાજ્ય અવયવો ખાસ લખવાના છે અને અહીંયા તમારે મોટી ઘાત વાળા પદ લખવાના છે. મોટી ઘાત છે કેટલી? 2 ની 3 ઘાત, 3 ની 1 ઘાત ને 5 ની 1 ઘાત. બરાબર? 8 તેરી 24 ને 24 પંચા 120. રેડી? 120. તો આનો લસા 120 થયો અને ગુસા કેટલો થયો મિત્રો? 6 થયો. હવે બે નો ગુણાકાર 18 આપેલો છે. બરાબર? 6 ગુણ્યા 120 બરાબર 18 ગુણ્યા x. રેડી? 6 તેરી 18 થશે અને આ 3 ભાગાકારમાં જવા દેશો એટલે 120 ભાગ્યા 3 એટલે કે 40 આપણો ફાઇનલ જવાબ થશે. x બરાબર કેટલા આવશે મિત્રો? 40 થશે. કેટલા આવશે મિત્રો? 40 થશે. ક્લિયર? તો અહીંયા આપણે 40 ઓપ્શનમાં આપેલું છે આવી. બરાબર? તો 40 આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન. ખાલી જગ્યા પૂરો. p અને q અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુસા ખાલી જગ્યા છે. મોસ્ટ આઈએમપી છે, નોટ ડાઉન કરી લેજો મિત્રો. આ પ્રકારના ક્વેશ્ચન 100% કેટલી વખત પૂછાયેલો છે. p અને q અવિભાજ્ય પૂર્ણાંકો છે. જ્યારે પણ બે સંખ્યાઓ અવિભાજ્ય હોય ત્યારે તેમનો ગુસા કેટલો થાય મિત્રો? 1 થાય. કારણ કે સામાન્ય અવયવો કે એટલે એક હોતા જ નથી, એક જ અવયવ હોય. કયો તો કે એક. અવિભાજ્ય અવયવ એક જ હોય. સામાન્ય અવિભાજ્ય અવયવ કેટલો હોય તો કે એક જ હોય. કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે. 2 અને 3 નો તમે ગુસા લઈ લ્યો, 3 અને 5 નો લઈ લ્યો, 2 અને 7 નો લઈ લ્યો, 2 અને 13 નો લઈ લ્યો. આવી રીતના કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ને તો એમનો ગુસા છે ને મિત્રો એ 1 થશે. કેટલો થશે? 1 થશે. રેડી? લસા માટે આગળ પણ આવશે એકવાર, પણ લસા માટે શું થશે? બે સંખ્યાનો ગુણાકાર થશે. અત્યારથી કહી દઉં છું એટલે આગળ તમને ક્વેશ્ચન આવે તો તમને આઈડિયા આવે. બરાબર? લાસ્ટમાં હું તમને એકાદ બે ક્વેશ્ચન એવા પણ કહીશ તમને આઈએમપી કે જે 2 અને 3 માર્કમાં પૂછાઈ શકે. રેડી? એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું કે જેથી કરીને તમને આઈએમપી ક્વેશ્ચનના દાખલા પણ પડી શકે. રેડી? ચાલો નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન. જો ગુસા આપેલો છે, લસા આપેલો હોય તો ગુસા m અને n મેળવો. બરાબર? એટલે આનો ગુસા મેળવો, આનોય ગુસા મેળવો, એ બેનો જે જવાબ આવે એમનો ગુસા મેળવો. રેડી? તો એ બેનો ગુસા મેળવવાનો છે તમારે. તો પેલા 35 જે આપેલો છે મિત્રો એને તમે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો 5 ગુણ્યા 7 થાય. 28 છે તો એને 7 ચોક 28 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 7 કહેવાય. તો આમનો ગુસા જે છે મિત્રો એટલે આપણે ડાયરેક્ટ m બરાબર લખી નાખી.
એમ બરાબર શું થશે ગુસા, એમ બરાબર સામાન્ય અવિભાજ્ય અવયવ કયા થયા તો કે 7 થયા. રેડી? તો આ 7 છે એ એમ થશે. એમ બરાબર કેટલા થશે મિત્રો? 7 થશે. એવી રીતના આપણે બીજો ગુસા છે 12. 12 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 થશે. 39 એટલે 13 તેરી 39 થશે. રેડી? તો આ n બરાબર કેટલો થશે મિત્રો? 3 સામાન્ય છે. બરાબર? નાનામાં નાની ઘાત પણ એક જ. ક્લિયર? એટલે n બરાબર 3 થી. હવે આ બેનો ગુસા તમે જોવો તો બે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા છે કેટલો થાય મિત્રો? 1 થાય. હમણાં જ આપણે વાત થઈ. બરોબર? તો આ રીતના ટ્વિસ્ટિંગ કરી નાખે. અવિભાજ્ય અવયવોના મતલબ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમનો જ તમારે ગુસા પૂછવાનો છે. તો આવી રીતના વાયા પૂછે એટલે કે જેથી કરીને છોકરાઓ છે ને એ થોડા કન્ફ્યુઝ થાય અને 80 માંથી 80 માર્ક વાળા વિદ્યાર્થીઓ હોય ને એ થોડા કન્ફ્યુઝન થઈ જાય. એટલે 70+ વાળા વિદ્યાર્થીઓને બધાને શું હોય એક માર્ક આવી રીતના ઘટતો જાય એટલે 80 માંથી 80 આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. રેડી? નકર પેપર સ્ટાઇલ એવી ઈઝી છે કે 80 માંથી 80 માર્ક આરામથી આવી શકે. રેડી? એટલે ખાસ ધ્યાનમાં રાખવું. બરોબર? 8મો ક્વેશ્ચન 2 ની n ઘાત 5 ની m ઘાત નો અંતિમ અંક કેટલો હોય મિત્રો? 0 જો એ ફાઇનલ જ છે કારણ કે 5 દુ 10 થાય. 10 નું મીંડું. બરોબર? કોઈ પણ ઘાત લ્યો, 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો. બરોબર? અહીં ખાસ નોંધ આપવી પડે કે n અને m છે એ પ્રાકૃતિક સંખ્યામાં છે એવી રીતના કંઈક પણ આપવી પડે. રેડી? હવે માની લ્યો કે n બરાબર 1 લીધા અને 2 લ્યો તો 2 ની 5 ની 2 ઘાત એટલે 25 25 દુ 50 થાય. રેડી? એટલે 2 હારે ગુણાકાર આવી ગયો એટલે અંતિમ અંક હંમેશા 0 જ આવવાનો છે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ આ પ્રકારના ક્વેશ્ચન પણ કેટલી વાર પૂછાય છે. બરોબર છે? ટ્રેન્ડિંગમાં લે આ પ્રકારના ક્વેશ્ચન 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે પણ વિદ્યાર્થીઓ છે ને કમેન્ટમાં જો અસમય સંખ્યા નાખી છે. કમેન્ટમાં અસમય સંખ્યા નાખી છે પણ હકીકતમાં અસમય નહીં થાય કારણ કે આ √16 છે એનું વર્ગમૂળ નીકળી જાય કેટલું થઈ જાય તો કે 4 થઈ જાય. આગળ 3 છે તો 3 + 4 એટલે કેટલા થાય મિત્રો? 7 થાય. તો 7 છે એ સમય સંખ્યા છે. બરોબર? અસમય સંખ્યા તમને એવું લાગે કે વર્ગમૂળમાં કોઈ સંખ્યા આપેલી એટલે ભાળ કરતું અસમય સંખ્યા લખી નાખે અને એ પોઈન્ટ પણ જાણતા હોય કે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બરાબર મતલબ અસમય સંખ્યા થાય. કોઈ પણ બે સંખ્યાનો છે એ સરવાળામાં આપેલી છે અને એક સંખ્યા સમય છે અને બીજી સંખ્યા અસમય છે તો તેમનો સરવાળો છે એ અસમય સંખ્યા થાય. બાદબાકી પણ અસમય થાય, ગુણાકાર પણ અસમય થાય અને ભાગાકાર પણ અસમય સંખ્યા સ્વરૂપે હોઈ શકે છે. રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. પણ અહીંયા √16 છે એનું વર્ગમૂળ નીકળે છે 4 એટલે 4 + 3 કેટલા થાય મિત્રો? 7 થાય જે સમય સંખ્યા છે. રેડી? નેક્સ્ટ MCQ છે કે જેમાં તમને 4 ઓપ્શન દેખાય છે. 4 ઓપ્શન ઉપરથી તમે કમેન્ટમાં આન્સર પણ કરી શકો છો. લસા 1/18 બરાબર 36 આપેલો છે. ગુસા 1/18 બરાબર 2 આપેલો છે. મતલબ બે સંખ્યાનો લસા અને ગુસા તમને આપેલો છે. એમાંથી એક સંખ્યા અનનોન છે ને એકને આપણે આપેલી છે એ બરાબર ગોતવાના છે. બરાબર? તો આપણે જાણીએ છીએ 36 × 18 લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બરાબર? 18 ઉડી ગયા. એ બરાબર કેટલા આવ્યા મિત્રો? અહીંયા બે સંખ્યા કઈ છે? a × 18 36 અને અહીંયા ગુસા 2 આપેલો છે ભાઈ. ગુસા 2 આપેલો છે. ગુસા કેટલો આપેલો છે? 2 આપેલો છે. રેડી? તો અહીંયા 18 દુ 36 થશે એટલે એ બરાબર કેટલા આવશે મિત્રો? 4 થશે. 2 દુ 4. બરાબર? 2 દુ 4 એટલે ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 11મો ક્વેશ્ચન ગુસા 140 × 40 તમને પૂછો. 140 અને 40 નો ગુસા પૂછેલો છે તો 140 ને આપણે અવિભાજ્ય સંખ્યામાં દર્શાવી દઈએ અને 14 × 10 લખી શકાય. આ 2 × 7 = 10 થાય અને આ 2 × 5 = 10 થાય. બરાબર? આ 2 ની 2 ઘાત થાય, 5 ની 1 ઘાત થાય અને 7 ની 1 ઘાત થાય. રેડી? તો અહીંયા અવિભાજ્ય અવયવ કયા થયા? 2 5 7 થયા અને એની ઘાત પણ તમને જોવા મળે છે. એવી રીતના 40 છે તો 8 × 5 = 40 થાય. 8 એટલે 2 ની 3 ઘાત થાય અને આ 5. બેમાં સામાન્ય અવયવો કયા તો કે 2 છે અને 5 છે. એની નાનામાં નાની ઘાત અહીંયા 2 જોવા મળે છે અને 5 ની 1 ઘાત જોવા મળે છે. 2 ની 2 ઘાત એટલે 4 થાય અને 5 ની 1 ઘાત એટલે 5 થાય. 5 × 4 = 20 આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? આ રીતના ગુસા મેળવવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવું. દાખલામાં પણ પૂછાઈ શકે છે. રેડી? નેક્સ્ટ 12મો ક્વેશ્ચન લસા પૂછેલો છે. 91 અને 65 નો લસા પૂછેલો છે. રેડી? 91 અને 65 નો લસા જે છે એ કેટલો થશે મિત્રો? 91 અને 65 નો લસા છે 91 આપણે એને પેલા ફેરવી નાખી 65 ને પણ ફેરવી નાખી 13 + 7 = 91 થશે. 13 × 5 = 65 થશે. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. તમામ અવિભાજ્ય અવયવો લઈ લેવાનો. બરાબર? સામાન્ય અવયવ એકવાર લખવાના. 7 × 5 = 35 × 13 કરવાના. 13 × 5 = 65 નો પાંચડો વધી પડી 6. 13 તેરી 39 39 ને 6 39 ને 6 45 એટલે કે 455 થશે. કેટલું થશે મિત્રો? 455. ક્લિયર? તો આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ 27 23 અને 29 છે એનો અવિભાજ્ય અવયવની રીતે ગુસા મેળવો. ખાલી ક્વેશ્ચનની અંદર ટ્વિસ્ટ એટલું કર્યું છે કે તમને એવું લખી દીધું કે અવિભાજ્ય અવયવની રીતે ગુસા મેળવો. સાદી રીતે નહીં ભાઈ. બરાબર? તો અહીંયા હલવાણી કરી આપણે. શું કર્યું તો કે આ અવિભાજ્ય અવયવ આપણે ગોઠવવા થાય. ભાઈ આ અવિભાજ્ય સંખ્યા છે તો એને અવિભાજ્ય અવયવમાં કેવી રીતના રૂપાંતરિત કરવું? તો આપણે જાણીએ છીએ મિત્રો અવિભાજ્ય સંખ્યાનો જે ગુસા છે
એ કેટલો થાય 1 થાય. પછી 1 હોય તો 2 સંખ્યા હોય તો ભલે, 3 સંખ્યા હોય તો ભલે, 4 સંખ્યા હોય તો ભલે. અત્યારે 3 સંખ્યાનો તમને ગુસા પૂછેલો છે 17, 23 અને 29. આ 3 સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અને એમનો ગુસા કેટલો થશે મિત્રો 1 થશે. એટલે આ બી જવાબ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 14મો ક્વેશ્ચન જોઈએ. 15 અને 35 નો ગુસા. તો આની તમે કમેન્ટ આરામથી કરી શકો. 5 તેરી 15 થાય, 7 પંચા 35 થાય. બેમાં છે એ 5 સામાન્ય છે એટલે 5 ગુસા થશે. રેડી? ચાલો નેક્સ્ટ. બે સંખ્યાનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. તો તેમનો લસા મેળવો. તો આપણે જાણીએ છીએ મિત્રો 8 ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. રેડી? તો આ 384 ને આપણે ખાલી 8 વડે ભાગવાના રહ્યા ભાઈ. આ પ્રકારના ક્વેશ્ચનો જો આ ફોર્મ્યુલા આધારિત મેં તમને કીધું એ રીતના પૂછાય છે. 8 ચોક 32 થાય એટલે આ 4 38 માંથી 32 બાદ કરો એટલે 6 વધે અને 64 થયા. 8 ચોક 88 64 થશે એટલે અહીંયા 48 જવાબ આવશે. લસા કેટલો થશે મિત્રો 48 થશે. ક્લિયર? લસા કેટલો થશે 48 થશે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવું. આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે અલગ અલગ રીતે. ગુસા લસા અત્યારે લગી આપ્યા હતા. બે સંખ્યામાંથી એક સંખ્યા ગોતવાની હતી. અહીંયા તમને ગુસા આપેલો છે, બે સંખ્યાનો ગુણાકાર આપેલો છે અને લસા ખાલી ગોતવાનો હતો. રેડી? તો એ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, બે સંખ્યાનો ગુસા 4 છે, તેમનો ગુણાકાર 96 છે. તો તેમનો લસા ફટાફટ કમેન્ટ કરી નાખો ભાઈ, ફટાફટ કમેન્ટ કરી નાખો. બરોબર? અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને એ પણ 10મા ધોરણની અંદર હાઈએસ્ટ માર્ક છે ને હેતુલક્ષી પ્રશ્નની અંદર લઈ આવે. બરોબર? આપણે એના માટે જ ભેગા થયા ભાઈ. 24 માંથી 24 માર્ક તમારે કેમ આવે એ જોવાનું છે ખાસ. બરાબર? બાકી બધું તમે આરામથી ભેગું કરો છો. આઈએમપી નો ઢગલો થઈ ગયો છે ભાઈ. ચાલો નેક્સ્ટ 17મો ક્વેશ્ચન. બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસા ખાલી જગ્યા છે. હમણાં મેં કીધું એ ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ, બીજું કાંઈ નથી. બરોબર? આ લેક્ચર જોવાથી તમને એટલો આઈડિયા આવે મિત્રો કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય. તમને કન્સેપ્ટ મેં સ્ટાર્ટિંગમાં કીધું એ કન્સેપ્ટ તમને ખબર હોય અને આ પ્રકારના તમને આઈડિયા આવી જાય કે કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય એટલે તમને બધું આવડે જ છે ભાઈ. મૂંઝાવા જેવું જ નથી. કાંઈ મૂંઝાવાનું જ નથી. બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે. આપણે જાણીએ છીએ મિત્રો લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા બરાબર શું કીધું કે ગુણાકાર છે ને એ લસા જેટલો. તો આ બાજુ લસા લખી નાખવાના. તો લસા લસા ગયા તો ગુસા બરાબર કેટલા આવે મિત્રો? 1 જ આવે ને ફાઇનલ થઈ ગયું. લસા લસા ઉડી જવાના. બરાબર? એટલે 1 આવી ગયું. ગુસા કેટલો થશે? 1 થશે. રેડી? અને આપણે એ જાણીએ છીએ, હમણાં મેં તમને કીધું અવિભાજ્ય સંખ્યા હોય તો જ આવું પોસિબલ થઈ શકે. રેડી? કારણ કે ગુણાકાર જેટલો ક્યારે થઈ શકે? બે સંખ્યાઓ અવિભાજ્ય હોય તો. રેડી? ચાલો નેક્સ્ટ 18મો ક્વેશ્ચન. જો એવો જ ક્વેશ્ચન આવ્યો છે. પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો આનો જવાબ દઈ દો ભાઈ. લસા પૂછેલો છે અને કેટલી વાર પૂછાયેલો છે આ ક્વેશ્ચન, કેટલી વખત પૂછાયેલો છે. બે સંખ્યા આપી દઈએ અથવા 3 સંખ્યા આપી દઈએ અને એનો ગુસા અથવા તો લસા પૂછે. ગુસા કેટલો થાય? 1 થાય અને લસા છે એમના ગુણાકાર જેટલો થાય. જેટલી પણ સંખ્યા આપી હોય ને બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. પણ અવિભાજ્ય સંખ્યા શબ્દ વાપરેલો હોવો જોઈએ. બરાબર? તો અવિભાજ્ય પૂર્ણાંકો છે, ત્રણેયના ગુણાકાર જેટલો થાય. નેક્સ્ટ, ગુસા 1 b બરાબર 18 છે તો લસા ખાલી જગ્યા શક્ય નથી. તો અહીંયા પૂછડાને વાંચવાનું ભાઈ. પૂછડું છે નહીં, નથી લખેલું હલવાડી દઈએ. નથી લખેલું એના ઉપર ફોકસ કરવાનું છે. એવા વિધાન તો બધાને આવડતા હોય પણ નથી ને એવામાં ખાસ ધ્યાન રાખવાનું. નથી એવો શબ્દ વાપરેલો મતલબ ગુસા છે ને એ શું છે ખબર હે? લસા ને વિભાજિત કરી શકો છો. લસા છે ને એને આપણે ગુસા વડે ભાગી શકીએ આરામથી. લસાને તમે ગુસા વડે ભાગી શકો છો. એટલે છે ગુસાનો જે અવયવી છે ને એ લસા થાય. મતલબ 18ના ઘડિયાની અંદર જેટલી પણ સંખ્યા આવતી હશે ને એ બધી લસા થઈ શકે. રેડી? અને ન આવતી હોય તો એ લસા તરીકે ના લઈ શકો. તો અહીંયા ગુસા કોઈ બે સંખ્યાનો 18 હોય તો 18ના ઘડિયામાં જેટલી સંખ્યા આવે એ બધી સંખ્યાને તમે લસા તરીકે લઈ શકો. ના આવતી હોય ગુણાકારમાં, મતલબ ઘડિયામાં ના આવતી હોય એ ઓપ્શન ડિલીટ થઈ જાય. એટલે કે લસામાં ન આવે ને આપણે એવું જ પૂછ્યું લસા શક્ય નથી તો 18 દુ 36 થાય તો આ તો લસાની અંદર આવશે. 18 ચોક 72 થાય તો એ પણ લસાની અંદર આવી શકે. 18ના ઘડિયામાં ક્યાંય 48 જ ન આવે તો આ લસા તરીકે શક્ય નથી. 108 18 છક 108 થાય. ક્લિયર? તો આ રીતના તમારે ખાસ કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. એટલે લસા ને ગુસા વચ્ચેનો તમને સંબંધ પણ આઈડિયા આવી ગયો. બરાબર? અત્યારે લગી કદાચ ખબર પણ ના હોય કે લસા અને ગુસા વચ્ચેનો આવી રીતના સંબંધ હોય તો અહીંયા તમને આ એમસીક્યુની મદદથી આ આઈડિયા આવી જાય. રેડી? ચલો નેક્સ્ટ 20મો. 65 અને 117ના ગુસાને 65m - 117ના સ્વરૂપમાં દર્શાવીએ તો m બરાબર ખાલી જગ્યા. આ ક્વેશ્ચન છે ને એ ઘણી બધી તમને મોડેલ પેપરની અંદર જોવા મળશે. બરોબર? પણ અહીંયા તમને અલગ અલગ રીતે આપેલું છે. અહીંયા પણ મેં તમને કંઈક અલગ રીતે આપેલું છે. 65 અને 117 છે. પહેલા એને તો આપણે દર્શાવી દઈએ. 13 પંચા 65 થશે. 13 પંચા 65 થશે. 117 13 9 એટલે કે 3 ની 3 ઘાત અને ગુણ્યા 13 એટલે આ બેનો ગુસા છે ને એ કેટલો થઈ ગયો તો કે 13 થઈ ગયો. 13 એ શું કીધું છે? 65m - 117ના સ્વરૂપમાં દર્શાવી. મતલબ આનો ગુસા જે છે ને એ આ સ્વરૂપમાં દર્શાવો એટલે કે બેન સરખાવાના. 65m - 117 બરાબર 13.
બરાબર -117 છે એ સામે જવા દો 65m બરાબર 130 થશે m બરાબર કેટલા થશે મિત્રો 130 ભાગ્યા 65 કરો એટલે 2 થશે કેટલા થશે 2 થશે m બરાબર કેટલા તો કે 2 રેડી તો અહીંયા m ની કિંમત આપણને પૂછેલી 2 આવશે ક્લિયર અહીંયા 2 ને સરખાવવાના હતા બીજું કઈ નવીન નથી બરાબર કેટલી જગ્યાએ તમને ડાયરેક્ટ આવી રીતના લખેલું હોય કે 65m -117 બરાબર ગુસાઅ કૌંસમાં લખ્યું હોય 65 અને 117 આવી રીતના ક્વેશ્ચન તમને કેટલી જગ્યાએ જોવા મળશે રેડી તો આ બધું એક જ છે એમાં કઈ નવીન નથી રેડી ચલો અલગ અલગ રીતે પૂછવાની ટ્રીક છે નેક્સ્ટ બે ધન પૂર્ણાંકો a અને b ને a બરાબર આ રીતના b બરાબર આ સ્વરૂપે દર્શાવાય છે તો જ્યાં x અને y એ અવિભાજ્ય સંખ્યાઓ છે મતલબ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે ઓલરેડી ગોઠવીને આપેલા છે તો a અને b નો ગુસા મેળવો મેઇન છે ગુસા અને લસાના કન્સેપ્ટને આધારિત ક્વેશ્ચન રેડી આ પણ ક્વેશ્ચન છે એ લસા અને ગુસાનો કેટલી વાર પૂછાતો હોય સંખ્યા નથી આપેલી અહીંયા વેરિયેબલ આપેલો છે અને વેરિયેબલ છે એ અવિભાજ્ય સંખ્યા છે રેડી એવું દર્શાવે છે તો અહીંયા જો આ પહેલી સંખ્યા છે x ની 3 ઘાત y² છે અને બીજી સંખ્યા છે x અને y³ છે ગુસા પૂછેલો છે તમારે એટલું જોવાનું પહેલા તો જેટલા સામાન્યોની બધે લખી નાખવાના અને એમાં નાનામાં નાની ઘાત વાળું લખવાનું તો x ની 1 ઘાત છે અને y ની 2 ઘાત છે તો આપણો જવાબ થઈ ગયો ગુસા તરીકે રેડી ગુસા કેટલો છે મિત્રો x અને y². બરોબર લસા પણ તમે ગોતી શકો છો તો આનો જવાબ છે એ લસા તરીકે કેટલો આવે એ તમે કમેન્ટ કરી શકો છો ભાઈ એટલે તમને આઈડિયા આવે રેડી ચાલો નેક્સ્ટ તો આવા પ્રકારના ક્વેશ્ચનમાં ધ્યાન રાખવું ગુસા પૂછેલું હોય તો સામાન્ય અવિભાજ્ય અવયવ હોય ને એટલે પહેલા લખવાના અને પછી નાનામાં નાની ઘાત હોય લખી નાખવાના પછી લસા પૂછેલું હોય તો એ આપણે જોશું આગળ હમણાં આવશે એવો ક્વેશ્ચન તો અહીંયા એવો જ ક્વેશ્ચન છે લસા માટેનો પૂછેલો છે બરાબર p બરાબર ab² અને q બરાબર a ની 3 ઘાત b છે એટલે તમામ અવિભાજ્ય અવયવો લખી નાખવાના બરાબર મોટા મોટી ઘાત ઉપાડી લ્યો તો આ શું થઈ ગયું મિત્રો લસા થઈ ગયો લસા તો આનો ગુસા તમે કમેન્ટ કરી શકો છો બરાબર એટલે તમને લસા અને ગુસા છે એ સ્ટ્રોંગ થઈ જાય એક જ લેક્ચરની અંદર બધું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય રેડી લસા છે એ કેટલો આવશે a ની 3 ઘાત b નો સ્ક્વેર એટલે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે નેક્સ્ટ 23મો ખરા ખોટા છે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખવું બે જ જવાબ હોય પણ સાચું ને ખોટું લખવું એમાં આપણું જો ખોટું પડે આપણું લખેલું ખોટું પડે તો એ ખોટી વસ્તુ છે રેડી એટલે ખાસ ધ્યાન રાખવું આવામાં વાક્ય વાંચવામાં ધ્યાન રાખવું 2 વાર વાંચી લેવા એવું હોય તો 3 વાર વાંચી લેવા ક્વેશ્ચન સમજવો જરૂરી છે રેડી તો અહીંયા 20a² આપેલું છે 20 એટલે શું લખાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા a² * b અહીંયા 30 છે તો 6 5 30 થાય એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b² રેડી અને ગુસા તમને આનો આપેલો છે પહેલા તો આનો ગુસા કેટલો થાય તો તમામ અવિભાજ્યમાં જે સામાન્ય છે એ લખતા જાય અને એની નાનામાં નાની ઘાત લખી નાનામાં નાની ઘાત 1 છે 3 ની નથી લખવાની 5 ની 1 ઘાત છે a ની 1 ઘાત છે b ની 1 ઘાત છે બરાબર 5 દુ 10 ab આનો ગુસા થાય આ ગુસા આટલો થાય ગુસા છે એ 10 ab થાય પણ આ ગુસા કેટલો આપેલો 10a² b² લખેલો છે તો એ વિધાન કેવું છે મિત્રો ખોટું છે આપેલ વિધાન કેવું છે મિત્રો ખોટું છે તો આ ધ્યાનમાં રાખવું રેડી ચાલો નેક્સ્ટ 24મો ક્વેશ્ચન નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે અહીં લસાની વાત કરી તો આવો જ ક્વેશ્ચન મેં તમને હમણાં થોડીક વાર પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા છે એ 2 થાય અને લસા છે એ કેટલો થાય મિત્રો 4 થાય રેડી જો કમેન્ટમાં આન્સર આવી ગયો બરોબર ખોટું છે સોરી આપેલ વિધાન સાચું છે લસા જ પૂછેલો છે ને લસા જ પૂછેલો બરોબર તો આપેલ વિધાન કેવું છે મિત્રો ખરું છે કેવું છે મિત્રો ખરું છે રેડી ચાલો નેક્સ્ટ 25મો ક્વેશ્ચન પાઈ એ અસમય સંખ્યા છે તો આ તો એવરગ્રીન છે દરેક વિદ્યાર્થીને આન્સર આવડ્યાનો ભાઈ પાઈ એ અસમય સંખ્યા છે પાઈ એ અસમય સંખ્યા છે તો એમાં કઈ ખોટું જ નથી સાચું વિધાન છે મિત્રો સાચું વિધાન છે એટલે કે ખરું વિધાન છે પણ એક ક્વેશ્ચન તમને હું પૂછું ધારો કે 22/7 લખ્યું હોય અથવા 3.14 લખ્યું હોય તો આ પાઈ ની કિંમત જ આપણે લઈએ છીએ પણ સમય સંખ્યા તરીકે કામ કરે છે 22/7 એટલે અસમય સંખ્યા નથી સમય સંખ્યા છે અને 3.14 એટલે તમે જોશો તો પોઈન્ટ પછી 2 જ અંક છે તો મતલબ આવૃત છે ગણી શકાય એટલા સોરી શાંત છે આવૃત પણ નહીં કરી શકો દશાંશ સ્વરૂપ છે એ કેવું છે મિત્રો શાંત છે આવું તમે 9મા ધોરણની અંદર પણ ભણેલા છો રેડી તો આ બે સંખ્યા છે કેવી છે મિત્રો સમય સંખ્યા છે બરાબર તો આવી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે પાઈ તો તમે 100% જાણો છો કે અસમય સંખ્યા છે રેડી અસમય સંખ્યા છે એટલે 22/7 લખેલું હોય કે 3.14 લખેલું હોય ને તો તમે જીકી દો એ અસમય સંખ્યા છે સાચું વિધાન પણ ધ્યાન રાખજો ભાઈ એ સમય સંખ્યા છે રેડી તો આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ 26મો ક્વેશ્ચન √5 એ અસમય સંખ્યા છે સાબિત કરવાના દાખલા પણ પૂછાય છે √5 એ અસમય સંખ્યા છે મેં સ્ટાર્ટિંગમાં કીધું દાખલા હું તમને કહીશ તો આ પ્રકારના દાખલા પણ પૂછાય √5 એ અસમય સંખ્યા છે √2 છે 1/√2 છે √7 છે √3 છે બરોબર a + √b આવી રીતના કોઈ પણ સંખ્યાઓ તમને આપી દઈએ અને અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે રેડી તો એવા દાખલા ખાસ જોઈ લેવા આપેલ વિધાન સાચું છે એમાં કાંઈ ખોટું નથી વર્ગમૂળની અંદર 16 હતું તો એ સમય થતું કારણ કે √16 છે વર્ગમૂળમાં નીકળી શકે એટલે કેટલા થાય તો કે 4 જવાબ આવે પણ આ √5 નું વર્ગમૂળ મતલબ 5 નું વર્ગમૂળ નીકળે નહીં તો આ વિધાન કેવું છે મિત્રો ખરું છે
અસમય સંખ્યા છે, એમાં કંઈ ખોટું નથી. રેડી, ખાસ ધ્યાન રાખો. વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય ને એટલે એ અસમય સંખ્યા હોય. રેડી, નેક્સ્ટ 27મો ક્વેશ્ચન. 5 ની n ઘાતનો અંતિમ અંક 0 છે, ખોટું વિધાન છે. 5 ની n ઘાત તમે ચેક કરી લ્યો. 5 ની 1 ઘાત એટલે 5 થાય, 5 ની 2 ઘાત એટલે 25 થાય, 5 ની 3 ઘાત એટલે 125 થાય, 5 ની 4 ઘાત એટલે 625 થાય. આવી રીતના આગળ હાલ્યું જાય તો છેલ્લો અંક 5 જ આવે છે, એમાં કોઈ દી ક્યાંય બીજો 0 આવતો નથી, અંતિમ અંક 0 આવતો નથી. રેડી, નેક્સ્ટ. ધન પૂર્ણાંકો PQR માટે ગુસા P, Q, R ગુણ્યા લસાઅ P, Q, R બરાબર PQR થાય. તો આ વિધાન તદ્દન ખોટું છે મિત્રો, ખાસ યાદ રાખજો. બે સંખ્યા જે ધન પૂર્ણાંક આપેલી હોય છે એમના માટે જ લસાઅ અને ગુસાનો ગુણાકાર છે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. ત્રણ સંખ્યા માટે આ પોસિબલ નથી. રેડી, તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે, ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ, √2 અહીંયા પ્લસ સાઇન કરવાની છે, બરાબર, બે સરખી થઈ જાય એવું થાય એટલે અહીંયા પ્લસ સાઇન કરવાની છે. રેડી, √2 માઇનસ √3 અને √3 પ્લસ √2 એ એક અસમય સંખ્યા છે. તો અહીંયા જોયો મિત્રો, આ પ્રકારના ક્વેશ્ચનમાં છે ને ખાસ ધ્યાન રાખવું. અહીંયા આવી રીતના છે, પ્લસ હોય એટલે આપણે આવી રીતના લખીએ કે √2 પ્લસ √3. રેડી, √2 પ્લસ √3 આવી રીતના લખીએ કે બરાબર. અહીંયા આપણે આવી રીતના લખી નાખી એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર, તો આને તમે જો અવયવ પાડી નાખો. આપણી પાસે આ ફોર્મ્યુલા છે a માઇનસ b, a પ્લસ b એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખાય. રેડી, તો આને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખો તો √2 ગુણ્યા √2 એટલે 2 થશે. બરાબર, 2 થશે. 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, √2 નો સ્ક્વેર એટલે કે 2 થશે. √3 નો સ્ક્વેર એટલે 3 થશે. 2 માઇનસ 3 એટલે કે -1 છે. તો -1 છે કેવી સંખ્યા છે મિત્રો? સમય સંખ્યા છે. પણ અહીંયા તમને એવું લખેલું છે અસમય સંખ્યા છે. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. તો ખાસ ધ્યાન રાખવું, આવા પ્રકારના ક્વેશ્ચનની અંદર સાદું રૂપ ટ્વિસ્ટિંગ કરેલો છે. રેડી, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખાસ ધ્યાન રાખવું. ચાલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો આપણે અંકગણિતનો મૂળભૂત પ્રમેય જાણીએ છીએ કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે તેમને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. જો કોઈ પણ સંખ્યા તમને આપેલી છે તેને તમે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો તો એનો મતલબ એવો કે એ વિભાજ્ય સંખ્યા હોઈ શકે. તો આ એક સંખ્યા આપેલી છે, એ અવિભાજ્ય છે કે નહીં, વિભાજ્ય છે કે નહીં, એ ચેક કરવું હોય તો આપણે એ ચેક કરવાનું. આપણો ટાર્ગેટ એ રહેવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવાય છે. બરોબર, જો દર્શાવાતું હોય તો એ વિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા નથી. ક્લિયર? ચાલો અહીં જો, તો આને આપણે જો તો પેલા 2 માંથી 13 સામાન્ય નીકળી જાય. તો અહીંયા કેટલા વધ્યા મિત્રો? 7 ગુણ્યા 11 વત્તા 1 વધશે. આ 13 સામાન્ય નીકળી ગયો. બરોબર, આ 13 11 સત્તા 77 થશે અને પ્લસ 1 થશે. રેડી, 13 ગુણ્યા 78, 78 ને આપણે ફેરવવું હોય તો 13 6 78 થાય એટલે 2 ગુણ્યા 3 અને 13 નો સ્ક્વેર કરી નાખો. રેડી, તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે આપણે ઇઝીલી દર્શાવી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો સ્ક્વેર. તો એનો મતલબ એવો કે જે આપેલી સંખ્યા છે એ કેવી છે મિત્રો? વિભાજ્ય સંખ્યા છે. પણ આ વિધાનની અંદર એવું લખેલું છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આ વિધાન કેવું થશે મિત્રો? ખોટું થશે. રેડી, તો આ ખોટું થશે. ક્લિયર? વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ મિત્રો અહીંયા આપણો આજનો આ લેક્ચર છે એ પૂર્ણ થાય છે. મતલબ ચેપ્ટર 1 ની અંદર હેતુલક્ષી પ્રશ્ન આધારિત જેવા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો આજના લેક્ચરની અંદર તમારી સામે રજૂ કરી દીધા છે. અને 100% તમને હવે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આવડશે જ. મેઇન છે કન્સેપ્ટ ઉપરથી અલગ અલગ રીતે પૂછાવાના ચાન્સીસ હોય. તો મેં તમને દેખાડ્યું કે કેવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે, ખાલી જગ્યામાં કઈ રીતના હોય, MCQમાં કઈ રીતના હોય, ખરા ખોટામાં કઈ રીતના હોય. તો એ બધી વસ્તુ તમે ઇઝીલી જોઈ શક્યા અને તમે એના જવાબ પણ આપી શક્યા. રેડી? તો મિત્રો આજનો આ લેક્ચર પૂર્ણ કરતા પહેલા જો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા પ્રકારના જે હેતુલક્ષી પ્રશ્ન આધારિત જે તમારા પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે લાવી શકીએ. બરોબર છે? અને કાંઈ પણ પ્રકારની તમારે હજી પણ ક્વેરી હોય તો કમેન્ટ કરી શકો છો. અને વધારે ડિટેલમાં તમારે હજી જાણવું હોય, કોઈ કન્સેપ્ટ શીખવાની ઈચ્છા હોય તો એક નંબર નોટ ડાઉન કરી લો મિત્રો, 84 601 77 022. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. રેડી? આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. હું તમને આ સમય જે રીતના આપણને મળશે એ રીતના આપણે તમારું કન્સેપ્ટનું સોલ્યુશન કરાવી શકશું આરામથી. બરોબર છે? બરોબર છે. તો આ બોર્ડ આધારિત જે હેતુલક્ષી પ્રશ્નોનો વન શોટ હતો એ લેક્ચર અહીં પૂર્ણ થાય છે. વિડીયોને હજી લાઈક નથી કરેલું તો લાઈક કરી દો. અને અલગ અલગ આપણા સોશિયલ મીડિયા પણ છે. બરોબર છે? જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે. ટેલિગ્રામની અંદર પણ તમારે ચેનલ સાથે જોડાઈ જવું, જેથી કરીને તમને આની PDF છે એ પણ તમને મળી જાય. તમારે ઓછા ટાઈમની અંદર PDF વાંચ્યું, એકવાર લેક્ચર એટેન્ડ કરેલો તો તમને આઈડિયા આવી જાય કેવી રીતના આપણે આખું સોલ્યુશન કરવું જોઈએ. જો ચેક કરવું છે તો એ PDF તમને ટેલિગ્રામની અંદર મળશે. બરાબર છે? આ બધાના સોશિયલ મીડિયાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી વધુ કોઈ ક્વેરી માટે આ નંબર ઉપર વોટ્સઅપથી સંપર્ક કરી લેવો. રેડી? તો મિત્રો આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ની અંદર. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.